હે ગાઈસ, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો અત્યારે અમે તો રાજસ્થાન જઈએ છીએ અને અમે અત્યારે અમદાવાદ મારા પપ્પાનો કોઈ ફ્રેન્ડ છે ને ત્યાં અમે રોકાઈ ગયા છે. અત્યારે જો જમવા આવ્યા હતા અને આ તમે જોઈ શકો છો હોટલનું આખું બેકગ્રાઉન્ડ. અહીંયા છોકરાઓ જો રમી રહ્યા છે. અહીંયા ક્રિકેટ બોક્સ ને એવું બધી છે. અહીંયા બેડમિન્ટનનું, લોંગ ટેનિસનું ને એવું બધું છે. આ છે ગાઈસ હોટલ, તમે જોઈ શકો છો. બધીમાં બેઠા છે. મારી મમ્મી જો, દીદી. આ જો પપ્પાએ પણ જમી લીધું છે. આ પપ્પાના ફ્રેન્ડ હે. અહીં તમે જોઈ શકો છો આ હોટલ અમદાવાદ છે. આ તો જો પુરાનો જમાનાનું. આ જો એટલી ભાઈનું હતું, બધું જમી લીધું પછી મને બ્લોગનું યાદ આવ્યું. બધી જમીને બહાર નીકળી ગયા છે. ફાઇનલી બધે હવે જશે. આ જો હવે અહીંયા જો અમે જે અમદાવાદ હોટલમાં આવ્યા હતા ને ત્યાં એવડું મોટું સ્વિમિંગ પુલ પર છે. તો વત્સલે તો મન થઈ ગયું નાહવાનું, પર પપ્પાએ ના પાડી દીધી. કારણ કે અમે જ્યાં જે વિલ્લામાં રોકાશું ત્યાં પર સ્વિમિંગ પુલ હશે જ, એવા માટે. આ જો વિકી. અમે પહોંચી ગયા છે ફાઇનલી આબુ. તો હું તમને દેખાડું છું. અમે ફાઇનલી પહોંચી ગયા આબુ. સો આઈ એમ એક્સાઇટેડ. બહુ ખુશ છું કે હું અત્યારે આબુ પહોંચી ગઈ છું. ફોટો પણ છે. તો ફાઇનલ અમે લોકો છે ને આબુ પહોંચી ગયા છે અને અમે હોટલ પર નક્કી કરી લીધી છે. તો તમે જોઈ શકો છો અત્યારે બધી લિફ્ટમાં ચડીએ છીએ ને આમ અહીં બધીમાં જો ઝુમર ફુમર છે. અહીં ક્લિક આપણે ફોટો સરસ આવશે. હવે અમે બધી છે ને લિફ્ટમાં જઈએ. જો અત્યારે બધી છે લિફ્ટમાં. શું મજા આવશે પાછળ પપ્પા. तो आप सब देख सकते हो. तो मुझे જોઈ શકો છો આ મારો બેડ છે. આ ફાઇનલી મારો રૂમ અમને મળી ગયો છે. અત્યારે તમે જોઈ શકો છો આબુ વરસાદનો ઓલો વીજળીને ગાજે છે. છું કાલના બ્લોગમાં. બાય.